લીંબડીમાં ભ્રષ્ટાચારનો હબ બન્યો હોય તેવું લાગી રહ્યું છે. નાના નાના કરેલ કામો થોડા જ દિવસોમાં રોડ તૂટી જતા જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક થોડા દિવસ પહેલા નદી ફરતે બનાવેલ પાળ તૂટી પડી હતી. ત્યારે લીંબડી એટલે ભ્રષ્ટાચારનો હબ કહીએ તો ખોટું નથી, કેમ કે દિવસોમાં બનાવેલ રોડ, રસ્તા અને ગટરો જેવા વગેરેના કામો તૂટી જતા જોવા મળે છે. ત્યારે વધુ એક આવી ઘટના ગત રાત્રે ઊંટડી બ્રિજ નજીક નાનાવાસ તરફ જવાના માર્ગ પર ભોગાવો નદીના કાંઠા પર પાળ તૂટી જતા થોડા જ સમય પહેલા નવી પાળ તંત્ર દ્વારા બાંધી હતી. ત્યારે ગણતરીના સમયમાં આ પાર ગત રાત્રે સામાન્ય વરસાદ વરસતા પૂરી પાળ ધરાશાય બની હતી અને આ પાળ નજીકનો અડધ રોડ પણ ખસી જવા પામ્યો હતો. સદનસીબે આ ઘટના રાત્રે બની હતી, જેના કારણે જાનહાનિ ટળી હોય તેવું કહી શકાય. પરંતુ સવાલ એ થાય છે કે થોડા સમય પહેલા બનાવેલ આ નદીની બનાવેલ મહાકાય પાળ કેમ તૂટી? શું વાપરવામાં આવેલ મટીરિયલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું હતું કે એસ્ટિમેટથી નીચેની ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હતું? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે લીંબડી શહેરમાં આવા નાના મોટા બાંધકામમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો હોય તેવું સ્પષ્ટ ચિત્ર દર્શાઈ રહ્યું છે. ત્યારે આ શહેર અંધેરી નગરી ગંડુ રાજા હોય તેવું લાગી રહ્યું છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.